જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે ત્યાં લોક સાહિત્ય હોય, વૈદિક સાહિત્ય હોય કે પછી સંસ્કૃત સાહિત્ય હોય, એમાં કવિનો બહુ મોટો મહિમા છે. કારણ કે કવિ ન હોત તો કાંઈ ન હોત. કવિ ન હોત તો મહાભારત ન હોત, કવિ ન હોત તો રામાયણ ન હોત, કવિ ન હોત તો ભાગવત ન હોત. એમ જગત બધાના ઋણમાંથી મુક્ત થઈ શકે, પણ કવિના ઋણમાંથી કોઈથી મુક્ત ન થઈ શકે. એનો એક દોહો પણ સારો છે કે દાતાને કવિ કો દિયા, કવિ ગિયા સો ખાય, પણ કવિને દાતા કો દિયાઓ જાતે જુગાઈ ન જાય. કવિએ જે દીધું, આજ દેવાયત બોદરની રાખને હજાર વર્ષ થઈ ગયા છતાં એને રૂડું મનવે, એ એક કવિની તાકાત. એની જીભે વાતો ચડી ગઈ, એ અમર કાયમીન માટે રહી ગઈ. એમ કેશુભાઈ બારોટ સમાજનું જેને ઘરેણું કહી શકાય, જેમણે 3 મહાન ગ્રંથો લખ્યા છે. મને વાંચવામાં આવ્યા છે ત્યાં સુધી, પછી તો હોય એવું કંઈ નથી કે ન હોય, આપણે ખબર ન હોય. એમાં એક આ બારોટ અસ્મિતા, જેમણે 1000 પાનાનો ગ્રંથ છે. કેટલા વર્ષોની એમાં મહેનત જોઈ છે. એક લોકસાગરના મોતી, જે આપણી લોકવાર્તાઓ અદ્ભુત રીતે આપી છે, અને લોક સંસ્કૃતિના આધાર સ્તંભો, જેમાં 106 કવિઓના કવિ પરિચય, કે કવિનો જન્મ ક્યાં, કોણ માતા પિતા, કઈ જ્ઞાતિ. એટલે એ કેશુભાઈને જ આપણે પહેલાં યાદ કરીએ કે હે કેશુભાઈ. એના દોહા કવિ ઈશ્વરભાઈ માનસંગભાઈ બારોટની કલમે લખાયેલ છે કે કેશવ કેશવ મેં કરા, અને જો કેશવ જગરાય, કેશવની કૃપા થકી મિલ્યો કેશવરાય. જ્ઞાતિ કા ઇતિહાસ લીખી અને જ્ઞાતિ બતાયા ગુણ, કવિવર કેશુભાઈ કા કભી ન ઉતરે ઋણ. બારોટ અસ્મિતા રસી અનુપૂપ ગ્રંથ અજોડ, કવિવર કેશુભાઈ કા કભી ન ઉતરે ઋણ. અને સદા બારોટ સમાજમાં ઓપે અગ્રસ્થાન, એમ યાદવમાં કિશન ઓપતા, એમ દેવોમાં કેશવદાન. આ કેશુભાઈ બારોટ કવિ ખાન, જે દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, એમના ભત્રીજા થતા. એટલે કેશુભાઈ બારોટ સમાજનું ગૌરવ કહેવાય. આ એમના દુહા હતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.